છે આપણે ખુદે વાવેલું આ અને ખુદે ઉજેરેલું બરાબર. દવામાં માત્ર 80 ફેટ મોનોકોટો હળવી દવા મારવાની. બરાબર છે. કોઈ જાતનું ઓછી દવાને ખર્ચે આ કપાસ તૈયાર થયેલો છે. હાલમાં મેં ખુદે વેચેલો કપાસ ઘરમાં 200 મણ ઉતારેલો, 6 વીઘાનું વાવેતર છે અને આજે આ 6 થી 7 થી 8 મણ કપાસ ઉતરશે. બરાબર. અને ટૂંકા ગાળામાં તૈયાર થઈ ગયો. બરાબર છે. તો ખેડૂત મિત્રો આપણી સાથે સંજયભાઈ છે, ઘણી બધી વાત કરી. કપાસ વાવેતર કર્યા પછી ખરેખર ખુશ છે, સારો ઉતારો અને અત્યાર સુધી 200 મણ કપાસ ઘેરે આવી ગયો છે. 6 થી 7 મણની વીણી એને ટૂંકમાં આવશે એટલે વીઘે 40 મણ જેટલું ઉત્પાદનની ધારણા, 40 મણ ઉપરનું ઉત્પાદનની ધારણા તે રાખે છે. તો ખેડૂત મિત્રો આજે કપાસ તમે લાઈવ જોઈ રહ્યા છો. આજે તારીખ 11/1/2024 વેદાસીદનો પ્લેટિનમનો કપાસ, ગામ તલંગણા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. તો સંજયભાઈ આ વેરાયટી જે છે તમને સારી લાગી તો બીજા ખેડૂતોને ભલામણ માટે તમે શું કહો છો? બહુ સારી લાગી છે. બાજુના ખેડૂતવાળા કહેતા હતા આ વખતે અમારે પણ આવું બિયારણ લેવું છે. બરાબર. અમારો કપાસ જોઈ અને બહુ, અને આ વખતે આપણે વધારે વાવેતર કરવું છે. 6 છે એની જગ્યાએ 10 કરવું છે. બરાબર. બાજુવાળા પણ એમ કહે છે કે આ બિયારણ અમારે આ પણ લેવું છે. બરાબર છે. તો આપણી સાથે આજની સાથે આપણે જયસુખભાઈ પણ જે આ તલંગણા ગામના છે. સંજયભાઈ તમને કપાસ કેવો લાગ્યો? ના, વેરાયટી બહુ સારી છે. અત્યારે નકર એન્ડમાં આવો પાક ન હોય. આપણે બધા ઘણા કપાસ જોયા છે ને હું ખુદ કપાસ વાવું છું. મારી પાસે ઘણી જાતના 2-3 જાતની વેરાયટી વાવેલી છે, પણ અત્યારે જે આ પાક જોતા એમ થાય છે કે આ કપાસ છેલ્લે સુધી સારો રહે. બરાબર છે. અને ઉત્પાદન આપણે જોયું અમારા ગામના છે એટલે અમે